ટૂંકી નોટિસમાં આ બધા જનજાગૃતિના એક અભિયાનમાં આ બધા જોડાયા તે બદલ ટૂંકું આભાર। આજે એક એવા ભરતી કૌભાંડની વાત કરવી છે જે ખૂબ અજીબ છે અને કંઈક ને કંઈક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આપણે કંઈક વિશ્વની 8મી અજાયબી ગોતી રહ્યા હોય કે વર્તમાન યુગના આલ્બર્ટ આઇન્સ્ટાઈનને શોધી રહ્યા હોય અને આજે મળી ગયો હોય એ પ્રકારની ફિલિંગ આ પ્રેસ કોન્ફરન્સ કરતા મને આવી રહી છે। કેમ કે ગુજરાત સરકારની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા બહાર પડે એ પહેલા તો મને એવું લાગે છે કે ઉમેદવારી કોણ કરશે અને કોને નોકરી મળશે એ નક્કી થઈ જતું હોય એવું એક સુનિયોજિત કાવતરું ચાલતું હોય આજે એનો પર્દાફાશ કે એનો ઘટસ્ફોટ કરવો છે। અને વાત જાણે એમ છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લાર્કની ભરતી માટે એક જગ્યા બહાર પાડવામાં આવી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રામ સેવા ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ જે બિલપુડી ખાતે આવેલી છે અને તાલુકો છે ધરમપુર। હવે આ કોલેજની અંદર સિનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પાડવામાં આવે છે અને આ જે કોલેજ છે એ કોલેજમાં જે વેકેન્સી બહાર પાડવામાં આવે છે એ એક પદ માટેની છે। ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે 63 જેટલા। પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો એ 32 જેટલા છે। પરીક્ષા હમણાં જ લેવામાં આવી છે 20/1 એટલે કે 20 જાન્યુઆરી 2025ના રોજ આની પરીક્ષા લેવામાં આવી છે અને પરીક્ષાનું જે કેન્દ્ર હતું એ BRS કોલેજ બિલપુડી ધરમપુર હતું અને પરીક્ષાનો સમય 2:30 થી 5:30નો હતો। અને જોવા જઈએ તો પરીક્ષા પદ્ધતિનો પ્રકાર જે રીતે સામાન્ય વર્ગ 3ની જે પરીક્ષા હોય કે એક પેપર એ MCQ 210 માર્કનું હતું અને બીજું CPT કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એ 100 માર્કનું હતું। જે પ્રિલિમિનરી અને CPT પરીક્ષા બાદ આનું મેરિટ યાદી બને અને પછી એની પસંદગી યાદી બને। પરંતુ જે બાબત અમારી સામે આવી છે એ ઘણી ચોંકાવનારી છે, જેનો આ ઉજાગર કરતા અમને પણ જરાક અજીબ લાગી રહ્યું છે કે આ ચમત્કાર થઈ કઈ રીતે શકે। કેમ કે એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ। આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્ન જે MCQ આધારિત પ્રશ્ન હતા એ 210 માંથી 210 પ્રશ્ન જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210 માંથી 210 પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે। આન્સર કી પ્રમાણે અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કી ની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે। આન્સર કીમાં ભૂલ છે એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે। પરંતુ જે જયદીપસિંહે ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે। આવો સંયોગ કે આવો સંજોગ તો કઈ રીતે બન્યો એ તો રામ જાણે। પરંતુ એક વાત હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, કોઈ સ્કૂલની કે બોર્ડ એક્ઝામ કે કોલેજની એક્ઝામ નથી કે વન બુક હોય એક બુકમાંથી પ્રશ્નપત્ર કાઢ્યું ને એક બુકમાંથી પ્રશ્નપત્ર પૂછાઈ ગયું। આમાં જનરલ સ્ટડીઝ સામાન્ય જે જ્ઞાન હોય એના વિશ્વમાંથી ગમે ખૂણેમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે। એટલે 210 માંથી 210 આવ્યા એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અશક્ય વસ્તુ છે। છતાં પણ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એને 210 માંથી 210 એ આન્સર કી પ્રમાણે સાચા પડે છે। હવે અમુક પ્રશ્ન એવા અમારી ધ્યાનમાં છે કે જે સામાન્ય આપણે ધોરણ 6, 7માની પાઠ્યપુસ્તક વાંચીએ ને એમાં સમાજ વિજ્ઞાનની પુસ્તક હોય કે ગુજરાતી વ્યાકરણની પુસ્તક હોય એમાંથી પણ આપણે જવાબ મળી રહે અને ખૂબ સિલી ક્વેશ્ચન છે અને જે ખરેખર ખોટા છે, જેના જવાબ પણ ખોટા છે, પણ આન્સર કીમાં જે જયદીપસિંહે ટીક કર્યા છે એને જ સાચા આન્સર કીએ ઠેરવ્યા છે। હું 2-5 પ્રશ્ન તમને કહું છું એટલે તમને ખ્યાલ આવે કે આ ચમત્કાર કેવો થયો। મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું?
આ પ્રશ્ન હતો જે ધોરણ 6 ની પાઠ્યપુસ્તકમાં આવે જ છે કે ભીમદેવ પહેલા એ બનાવ્યો, તો ઓપ્શન હતા ભીમદેવ પહેલો, કુમારપાળ, સિદ્ધરાજ કે મૂળરાજ. હવે આમાં જયદીપસિંહ પરમારે ઠીક કર્યો કુમારપાળ, તો આમાં જવાબ સીધો જ એ કુમારપાળ આપી દીધો. ખરેખર ભીમદેવ પહેલો આવે. હવે બીજો સામાન્ય પ્રશ્ન છે કે ગુજરાતની પ્રખ્યાત વાનગી કઈ? 4 ઓપ્શન છે, જલેબી, ખારી, શ્રીખંડ કે બાસુંદી. જયદીપસિંહે ઠીક કર્યું શ્રીખંડ, એટલે અહીંયા જવાબ આપવામાં આવ્યો શ્રીખંડ. હવે ખરેખર જોવા જઈએ તો આપણા પ્રવાસન તંત્રમાં બધી જગ્યાએ જલેબીનો ઉલ્લેખ છે. ત્રીજું, ગુજરાતી વ્યાકરણનો બહુ સામાન્ય ક્વેશ્ચન 6, 7 વ્યાકરણની બુકમાં આવે કે આપણે નામ અને નામના પ્રકારમાં કે પ્રેમ એ કઈ સંજ્ઞાનો ભાવ, કઈ સંજ્ઞાનો પ્રકાર છે? ઓપ્શન છે દ્રવ્યવાચક, સમૂહવાચક, ભાવવાચક કે ક્રિયાવાચક. હવે આમાં ઉમેદવાર એટલે કે જયદીપસિંહ પરમારે ઠીક કર્યું કે દ્રવ્ય છે ભાઈ. હવે ભાવ છે એ દ્રવ્યવાચક જયદીપસિંહે ઠીક કર્યું, એટલે આન્સર કીમાં પણ જયદીપસિંહે ઠીક કરેલો દ્રવ્યવાચક આવે. ખરેખર જવાબ આવે ભાવવાચક, કારણ કે પ્રેમ એટલે ફિલિંગ, એટલે ભાવ પ્રગટ કરીએ એટલે ભાવની સંજ્ઞા એટલે કે ભાવવાચક સંજ્ઞા આવે. પણ જયદીપસિંહે ઠીક કર્યું એ જ આન્સર કીમાં સાચું ઠેરવવામાં આવ્યું. પછી વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? આમાં ઓપ્શન આપવામાં આવ્યો છે, ઓપ્શન સાંભળજો. ઉદય ઉમેશ લલિત, ધનંજય વાય ચંદ્ર મૂળ, સંજય કિશન કોલ, એસ અબ્દુલ નઝીર. આમાંથી એક પણ ઓપ્શન સાચો નથી. આમાંથી એક પણ, કારણ કે વર્તમાન સીજીઆઈ છે એ સંજીવ ખન્ના છે. હવે અહીંયા જોડણી ક્યાંક ભૂલ હશે માનું છું કે ધનંજય વાય ચંદ્રમૂળ 2021 હતા. કદાચ વર્તમાન પત્ર કે વર્તમાન પ્રવાહનું જે પેપર જે છે એ 2021 પ્રમાણે કઢાયું છે. એટલે આમાં જયપાલ જે છે એમને ઠીક કર્યું કે ધનંજય વાય ચંદ્રચૂડ, તો એ જ પ્રશ્નને સાચો કરવામાં આવ્યો. આ રીતે મેથ્સના પણ 4-5 પ્રશ્નો છે, સામાન્ય છે, સમજવા જેવા છે, મોઢે ગણતરી થઈ શકે કે 400% અને 330% વચ્ચે તફાવત શું? હવે 400% કરો તો 100 થાય અને 330% કરો એટલે 90 થાય. હવે આપણે બધાને ખબર પડે વચ્ચે તફાવત કેટલો ના આવે? તો ઓપ્શન છે 10, 20 કે 30, 40. જયદીપસિંહે 20 ઠીક કર્યું છે. હવે આન્સર કીમાં 20 જ જવાબ ઠીક કરવામાં, ખરેખર જવાબ આવે 10. એટલે બહુ સિલી ક્વેશ્ચન. સરેરાશ નો એવો છે 12, 15, 18, 20 ની સરેરાશ કેટલી? બરાબર, તો જવાબ આવે 16.25, જે ઓપ્શનમાં જ નથી. અને છતાંય જયદીપસિંહે જે ઠીક કર્યો ને એ જ જવાબને સાચો ઠેરવવામાં આવ્યો. ઘણી બધી જગ્યાએ ગ્રામેટિકલ મિસ્ટેક છે. મોટાભાગના કોમ્પ્યુટરના પ્રશ્નો જે છે કે સંબંધિત વિષયને લગતી જે જાણકારી માંગવામાં આવી છે એ મોટાભાગના પ્રશ્નોની અંદર ભૂલ છે. પણ જયદીપસિંહે ઠીક કર્યા, જયદીપસિંહ ગજેન્દ્રસિંહ પરમાર, એના બધા જ પ્રશ્નોના જવાબ રાજેન્દ્રસિંહ એના જવાબ આન્સર કી પ્રમાણે સાચા આપવામાં આવ્યા છે. અને 210 માંથી 210 આન્સર આ વ્યક્તિના સાચા પડે. ચાલો માની લઈએ કે કદાચ જયદીપસિંહે ઠીક કર્યા, પણ મને એમ થાય કે આન્સર કી કાઢનાર તજજ્ઞોથી કઈ રીતે ભૂલ થાય? કારણ કે મૂળ પ્રશ્ન તો તજજ્ઞનું ના આવે કે જવાબ કદાચ ઠીક કરવામાં થોડી ઘણી ભૂલ થઈ છે કદાચ, તો પણ તજજ્ઞો કઈ રીતે ભૂલ કરે જે પેપર સેટર છે? હવે મને એવું લાગી રહ્યું છે કે આ પેપર સેટર આ જે આન્સર કી ના જે સેટર છે એ જયદીપસિંહ હોવા જોઈએ, કા પછી એ જયદીપસિંહના નજીકના ઘરોબાના વ્યક્તિ હોવા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને. કારણ કે આ જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ ના 210 માંથી 210 પ્રશ્ન સાચા પડે છે. ચાલો આ બધું કદાચ હું માની લઉં છું સંયોગ સંજોગ હશે, કદાચ ચમત્કાર પણ થયો હશે એવું હું માની લઉં છું. પણ હવે હું તમને બીજી એક નવી વાત એમાં ઉમેરવા જાઉં છું. આ એટલો હોનાર વ્યક્તિ છે કે જેને 210 માંથી 210 પ્રશ્ન સાચા પડે, પરંતુ પોતાની જે OMR સીટ જે છે ને એ OMR સીટ ભરવામાં આ ભાઈને સીટ નંબર ભરવામાં ભૂલ થાય અને નિરીક્ષક પાસેથી બીજી OMR લેવામાં આવે છે. આ જયદીપસિંહને OMR સીટ ભરવામાં એના જે બેઠક ક્રમાંક છે એ બેઠક ક્રમાંક ભરતા નથી આવડતો. હવે આ કેવું એ નથી સમજાતું કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બેઠક ક્રમાંક હરકો પોતાનો ભરી શકે, નિરીક્ષક પાસેથી બીજી OMR લેવામાં આવે, 65 છે બેઠક ક્રમાંક આ ભાઈનો 55, હવે OMR સીટ પછી લેવામાં આવે એ 65 ની લેવામાં આવે. એટલે કંઈક અજીબ છે એવું સ્પષ્ટપણે અમને તો લાગી જ રહ્યું છે. કારણ કે 41 નંબરના ઉમેદવાર હોય અને 65 નંબરની OMR પૂરે એટલે કંઈક શંકા દાળમાં કશું કંઈક કાળું છે એવું
જરાક લાગી તો રહ્યું છે. પણ હવે હું એક વાત એ પણ ઉમેરું કે કદાચ OMR મેં ચલો આ વ્યક્તિથી ભૂલ થઈ હશે, વાત ગળે નથી ઉતરતી પણ ઉતારું છું કે ભૂલ થઈ હશે, પરંતુ અમે આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા 5 વર્ષમાં લેવાય છે, UPSC, GPSC, ગૌણ સેવા, પંચાયત, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, કોર્પોરેશન, આ બધી જ ભરતીમાં આ ભાઈનું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા, પણ આ ભાઈનું નામ અમને બીજી એક ભરતીમાં જોવા ન મળ્યું. ફક્ત આ સિનિયર ક્લાર્કની ભરતીમાં આ ભાઈને કેટલો રસ હશે કે કેટલા હોનાર કે કેટલા હોશિયારી છે કે એને ફક્ત આમાં એકમાં જ ફોર્મ ભર્યું અને એકમાં જ પાસ થયા. બીજા એકે રિઝલ્ટમાં મેં જે તપાસ્યું તો એમાં તો આ ભાઈ એકેય પરીક્ષામાં પાસ નથી. એટલે આમાં ભરતી કૌભાંડ આવે અને કોઈ રાજકીય કનેક્શન ન આવે એવું તો બિલકુલ ન બને. એટલે આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે, જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. એમના પપ્પા, એમના પિતાશ્રી છે રાજેન્દ્રસિંહ પરમાર, એ રાજકારણ સાથે પણ સંકળાયેલા છે. એટલે આજથી થોડા સમય પહેલા એ જ વિસ્તારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવું કીધું હતું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો નોકરીઓમાં. એટલે અમને એવું લાગી રહ્યું છે કે એના કાર્યકર્તાઓને ક્યાંક પ્રાધાન્ય મળતું હોય એવું સ્પષ્ટપણે આમાં તો દેખાઈ જ રહ્યું છે. અને થોડા સમય પહેલા હમણાં ત્યાં 50 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી. કનુભાઈ દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા, આપણા નાણામંત્રી છે. હું નાણામંત્રી પર આક્ષેપ નથી લગાડતો, પણ એ વાત તો ચોક્કસ કહું છું કે નાણામંત્રીએ આમાં તપાસ કરવી જોઈએ કે કોઈ નાણાંની તો લેતી દેતી આમાં નથી કરવામાં આવી ને. કારણ કે નાણામંત્રી જે જગ્યાએ જતા હોય એ જગ્યાએ તો ખુદ પાકસાફ હોવી જોઈએ. અને આ સંસ્થાના જે સ્થાપક છે એ નાનુભાઈ દેસાઈ, જે ગાંધી વિચાર સાથે સંકળાયેલા વ્યક્તિ અને ગાંધી વિચારોને, ગાંધીના જે મૂલ્યો છે એ મૂલ્યોને આગળ લઈ જવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. મને એવું લાગે છે સ્વર્ગવાસ થયેલા નાનુભાઈ દેસાઈ પણ આજે એ ચિંતા વ્યક્ત કરતા છે કે ભાઈ ગાંધીજીના જે મૂલ્યો હતા, ગાંધીજી જે કહીને ગયા હતા કે ચોરી ન કરવી, કપટ ન કરવું, તો આ ભાઈશ્રી જે છે જેના પિતાશ્રી બહુ રાજકીય મોટી વર્ગ, આર્થિક વર્ગ ધરાવે છે, એ જ વ્યક્તિને આની અંદર એ નોકરી મળે છે. એટલે ઘણી બધી બાબતો એવી છે જે અમારા ધ્યાનમાં આવી. એટલે અમે તમારી સમક્ષ અને એના તમારા માધ્યમથી સરકાર સમક્ષ પણ મૂકી રહ્યા છીએ. અમારી સરકારને એક વિનંતી પણ છે કે સરકાર આ પ્રકારનું શા માટે કરે છે એ નથી સમજાતું. કારણ કે 20 તારીખે પરીક્ષા લેવાય. મેં તમને અગાઉ કીધું એમ પરીક્ષાના 2 તબક્કા છે, પ્રિલિમ અને CPT. 20 તારીખે પરીક્ષા લેવાય પ્રિલિમની અને 21 તારીખે સરકારને અચાનક જ બ્રહ્મ જ્ઞાન થાય અને એક નોટિસ જાહેર કરે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે 100 માર્કની હતી એ અમે હવે રદ કરીએ છીએ. એટલે કોમ્પ્યુટરની CPT એ રદ કરી નાખવામાં આવી અને લખવામાં આવ્યું કે 210ની જે પરીક્ષા લેવામાં આવી 210 માર્કની એમાંથી જ હવે મેરિટ યાદી બનશે. તો અમે સરકારને એ પણ કહેવા માંગીએ છીએ, થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો, તમે ચાલુ ગેમે કોઈ નિયમ ન બદલી શકો. તો આ સંસ્થા શું એ સુપ્રીમ કોર્ટથી પણ ઉપર છે? કારણ કે સુપ્રીમ કોર્ટ જો એવું કહેતું કે તમે ચાલુ ગેમે, કારણ કે ગેમ ઓનગોઈંગ હતી, એક પરીક્ષા લેવાઈ ગઈ અને એક પરીક્ષાના બીજા દિવસે તમને યાદ આવે કે હવે CPT નથી લેવાની અને CPT પરીક્ષા જે છે એ રદ કરી નાખવામાં આવે છે. એટલે ચાલુ ગેમે નિયમ કઈ રીતે બદલા એ પણ સરકારે જાણવું જોઈએ. અમારી હવે માંગણી છે કે જો આ સંસ્થામાં પારદર્શિતા પૂર્વક ભરતી થઈ હોય, સરકાર એવું જો માનતી હોય તો આ ભરતીની સંપૂર્ણ તપાસ પહેલા તો SIT, હું જે પુરાવા આપું એ પુરાવાના આધારે SIT ની તપાસ કરે. બીજું જે શંકાસ્પદ OMR, જે અમારી પાસે 2 શંકાસ્પદ OMR છે, એ બંને શંકાસ્પદ OMR જે છે એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL માં મોકલવામાં આવે. કારણ કે અમને લાગી રહ્યું છે કે આ OMR બીજા દ્વારા પુરવણી કરવામાં આવી હોઈ શકે છે, એટલે FSL માં મોકલવામાં આવે. ત્યારબાદ પરીક્ષા દરમિયાન જે 2.5 થી જે 5.5 નો જે સમયગાળો હતો એના CCTV રેકોર્ડિંગ એ ફરજિયાત કરવાના હતા. તો એ CCTV રેકોર્ડિંગને જગ જાહેર કરવામાં આવે, જેથી કરીને ખ્યાલ આવે કે જે વ્યક્તિઓ પરીક્ષા આપી રહ્યા હતા
એ પરીક્ષાર્થીએ કોઈ પણ પ્રકારની ગોબાચારી કે ગેરરીતિ નથી કરી. અને ત્યારબાદ અમારી ચોથી માંગણી છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે વ્યક્તિ છે એના ફક્ત 2 મહિનાના CDR કોલ ડિટેલ રેશિયો જે છે એ પણ સાર્વજનિક કરવામાં આવે, એટલે કોની સાથે ક્યારે કોન્ટેક્ટમાં હતા, કોની લાગવગ એ કામ લાગી ગઈ તમને પણ ખ્યાલ આવે. અને હું દરેક મિત્રોને, મીડિયા મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે આ તો ફક્ત એક સિનિયર ક્લાર્કની વેકેન્સી માટેની ભરતી હતી. હવે તમે વિચારો, હમણાં 24,700 શિક્ષકોની ભરતી આવે છે, 5554 એ CC ની ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલ 12,000ની ભરતી છે, PSI પણ છે. તો આમાં કેટલું મોટું કૌભાંડ થશે? એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે એની સાથે એક બીજું પણ નામ આપી રહ્યા છીએ, મહાકાળ હિમાંગ ઈશ્વરભાઈ. એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે, કારણ કે આ વ્યક્તિ 185 પ્રશ્ન ટીક કરે છે, બાકીના કોરા મૂકે છે. કેમ કે આ પ્રશ્નની અંદર કોરા મૂકવા એ માઇનસ માર્કમાં જતું હોય, છતાં પણ આ વ્યક્તિ કોરા મૂકે છે 25 પ્રશ્નોને. એ શા માટે મૂકે છે અમને નથી ખબર, પણ કોરા મૂકે છે. એટલે કદાચ પાછળથી આ જવાબ પૂરાઈ જવાના હોય. જેમ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એક હાર્દિક પટેલ નામનો વ્યક્તિ હતો વિરમગામ ટ્રેન્ટનો, જે ATDOમાં એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં OMR બ્લેન્ક રાખે, એની OMR ગૌણ સેવા પસંદગી મંડળમાં જાય પછી એ ફિલઅપ થઈ જતી. ક્યાંક એ જ પ્રકારનું આ સુનિયોજિત કાવતરું તો નથી ને? એટલે એ પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમારી પાસે 32 ઉમેદવારોની OMR ઉપલબ્ધ છે. અમારી પાસે તમામ પ્રકારના ડેટા એ ઉપલબ્ધ છે. જો સરકાર તપાસ કરવા માંગતી હોય તો અમે આ તમામ ડેટા આવનાર દિવસોની અંદર રાજ્યપાલ, વીર નર્મદ યુનિવર્સિટીના ચાન્સેલર, VC અને ત્યારબાદ CMO અને નાણામંત્રી આપણા કનુભાઈ દેસાઈને અમને સોંપવાના છીએ. જો ફાસ્ટ ટ્રેક અને ઈમાનદારીથી એને ભરતી કરી હોય તો આની ઉપર તપાસ કરીને બતાવે. કારણ કે ઘણા સમયથી એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ ચમરબંધી તમારા જ છે અને પકડીને દેખાડો અને આનો વરઘોડો કાઢીને દેખાડો ને તે દિવસે તમે હાચ્યા. એટલે આ પ્રેસ વાર્તાલાપના માધ્યમથી મસ્ત મોટું કૌભાંડ અમે આજે ઉજાગર કરીએ છીએ. આના બીજા અન્ય પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે. સરકાર જો પુરાવા લઈ અને તપાસ કરવા માંગતી હોય તો અમારી સંપૂર્ણ તૈયારી છે. કારણ કે કૌભાંડ થયું છે, OMR પાસેથી ફિલઅપ થઈ છે, આ બધી જ પ્રકારની માહિતી પૈસા લેતી હતી, એ બધી જ પ્રકારની માહિતીઓ એ ત્યાંના અમને અમારા જે પ્રામાણિક ઈમાનદાર જે સોર્સ છે આપી રહ્યા છે.